Hello everyone, good morning. Hope you all are fine. I am Kalyani Trivedi, continuing the lecture of FI BCom SEM 1, that is of English subject. We have started the discussion of textbook Bliss and we reached up to the unit 5. પાંચમું યુનિટ આપણે પહોંચ્યા The Happy Prince, written by Oscar Wilde, Irish writer and poet. Born and grew up in Dublin, Ireland. His father Sir William was a doctor and mother was a poet. Story Happy Prince is a fairy tale. એક કાલ્પનિક પરિકથા જેવી વાર્તા છે. It offers love for humanity as ultimate virtue. The prince in the story is not living prince. સ્ટોરીમાં પ્રિન્સ રાજકુમારની વાત છે. કાલે જોયું કે લિવિંગ એટલે કે જીવતું નથી. ઇઝ અ સ્ટેચ્યુ ઓફ ડેડ પ્રિન્સ ડેકોરેટેડ વિથ ગોલ્ડ લીવ્સ એન્ડ પ્રીસિયસ સ્ટોન. શું કહે છે? જે પ્રિન્સની રાજકુમારની આ સ્ટોરીમાં વાત છે એ એક પૂતળું છે જેને ગોલ્ડ લીવ્સ એટલે કે સોનેરી પત્તાઓ અને કિંમતી પથ્થરો દ્વારા સજાવવામાં આવેલું છે. હી ઇઝ નોન એઝ અ હેપી પ્રિન્સ બિકોઝ હી ઇઝ અ સ્માઇલ ઓન હિઝ લિપ્સ. એને હેપી પ્રિન્સ તરીકે ઓળખવામાં આવે છે કારણ કે એના મોઢા પર મસ્ત ફેસ પર સ્માઇલ છે. બટ ધ સ્માઇલ ગ્રેજ્યુઅલી ગીવ્સ વે ટુ ટીયર્સ. હી કેનોટ હેલ્પ ક્રાઇંગ ઓવર ધ સીન્સ ઓફ મિઝરી ઇન ધોઝ હાઉસીસ ઓફ પુઅર. શું કહે છે? સ્માઇલ જેમ પણ ક્યારે રડી નથી શકતા. જ્યારે દુઃખી ગરીબ માણસ રોતો હોય, જેમની પાસે ફૂડ નથી હોતું, ત્યારે રડી નથી શકતા અને એને હેલ્પ નથી કરી શકતા. એમ કે સ્ટેચ્યુ છે. In another part of the country there was a swallow that is left behind his friend. શું કહે છે? In another part of country there was a swallow એટલે S કાલે જ વાત કરીએ આપણે. સ્વીટ ફ્લાઇંગ સોંગબર્ડ વિથ અ ફોક ટેલ. સ્વીટ ફ્લાઇંગ બર્ડ પંખી વિથ અ ફોક્ડ ટેલ એન્ડ લોંગ પોઇન્ટેડ વિંગ્સ. એને સરસ મજાના પાંખ અને પોઇન્ટેડ વિંગ્સ એટલે પાંખો. ફીડિંગ ઓન ઇન્સેક્ટ ઇન ફ્લાઇટ. શું કહે છે? ચીવડાઓ ખાય એવું પંખી. It is left behind by his friends who migrated to Egypt for the oncoming winter. વિન્ટરમાં એ લોકો ઇજિપ્ત જતા રહ્યા. માઇગ્રેશન જેમ આપણે અહીંયા માઇગ્રેશન એટલે આમ તો સ્થળાંતર. જ્યારે વિદેશમાં જે ઠંડી હોય છે, શિયાળો હોય છે, ત્યારે આપણે ખીજડીયા ઘણા બધા પક્ષીઓ આવે છે અહીંયા તળાવની પાડે પણ જોયા હશે. એ માઇગ્રેશન થઈને કે ત્યાંની ઠંડી એમનાથી સહન ન થાય એટલે એ લોકો અહીંયા આવી જાય છે. એમ કે છે કે એક જે પંખી છે એના ફ્રેન્ડ્સ હતા બે, એ તો ઇજિપ્ત જતા રહેવાના હતા. તો લોન શેલો લેન્ડ ઇન ધ સિટી ઓફ હેપી પ્રિન્સ. પણ આ એક જ પક્ષી હતું કે જે હેપી પ્રિન્સના સિટીમાં સ્પેન્ડ અ નાઇટ એન્ડ સેટલ્સ ડાઉન ધ રેસ્ટ પ્રિન્સ ફીટ. એ શું કરતું? આખો દિવસ ફરતું અને સિટીમાં અને રાત્રે નાઇટ ડાઉન ટુ રેસ્ટ ધ પ્રિન્સ ફીટ. પ્રિન્સ એટલે રાજકુમારની જે હતું સ્ટેચ્યુ એના પગ પાસે આવીને રેસ્ટ કરતું. ધ લિટલ શેલો એક્સ એઝ ધ પ્રિન્સ મેસેન્જર. એ જાણે પ્રિન્સ રાજકુમારનું મેસેન્જરો એ રીતે કામ કરતું. એન્ડ હી ગીવ્સ અવે ઓલ હિઝ વેલ્થ આફ્ટર હેલ્પિંગ ધ પ્રિન્સ ટુ ગીવ ઓલ દેટ હી હેઝ. ધ શેલો ફોલ્સ ડેડ એઝ ઇટ ફિટ અનેબલ ટુ બિયર ધ કોલ્ડ. ઠંડી સહન ન થયેલ એક દિવસે ત્યાં જ એના પગ પાસે મૃત્યુ પામ્યું પંખી. ડેથ બ્રેક ધ પ્રિન્સ હાર્ટ ઇન્ટુ ટુ. એનું મૃત્યુ રાજકુમારના હૃદયના બે ટુકડા કરી નાખ્યા. અને હવે એને સિટીના લોકોને ઓથોરિટીઝને હવે આ સ્ટેચ્યુ એટ્રેક્ટિવ લાગતું નહોતું. સિન્સ ધ ગોલ્ડન એક્સટીરિયર ઇઝ ગોન,
જેણે અને આપી દીધું ને, રાજકુમારે પોતાનું બધું હતું એ ગોલ્ડ આપી દીધું, એટલે એ હવે એટ્રેક્ટિવ નહોતું લાગતું. ધેટ ઇઝ metal and belt the metallic body. However, the mate at the foundry are unable to melt the leaden heart. It is dumped near the swallow's body. God's angels then pick up the dead swallow, and the prince's heart is the most precious thing on earth at his command, and the two attain an everlasting place in heaven. કે છે ભગવાન આવ્યા અને ભગવાનના એન્જલ્સ સ્વેલોને અને છે રાજકુમારનું હૃદય તૂટી ગયું હતું એને બંનેને લઈ ગયા અને પૃથ્વી પરથી અને એમને સ્વર્ગમાં સરસ મજાની જગ્યા આપી. So the story teaches a very useful and very true lesson. The God loves those who love their fellow human beings. કે પોતાની સાથે જે છે વ્યક્તિઓ એને પ્રેમ કરે છે, એમની માણસાઈ છે, જેમાં માણસને પ્રેમ કરે છે, હેલ્પ કરે છે, મદદ કરે છે, એવા લોકો જ ભગવાનને ગમે છે. High above the city on tall column, tall એટલે કે ઊંચી કોલમ પર stood the statue of Happy Prince. Happy Prince નું મોટું સ્ટેચ્યુ છે. He was glazed all over with the leaves of fine gold. આપણે વાત જોઈ કે સોનાના પત્તાઓથી અને એમને આખા જડેલા છે. and a large ruby glowed on his forehead. એક તલવાર અને sapphires છે. He was very much admired indeed. He is beautiful as a weathercock. Remarked one of the town councillors who wished to gain reputation for having artistic taste, only not quite so useful. He added, fearing lest people should think him unpractical, which he really was not. લોકો તારા એના વખાણ ઘણા થતા અને સરસ મજાનું માણસ હતો. લોકોને ટાઉનના ઘણા બધા કાઉન્સિલર્સને એવું હતું કે એની રેપ્યુટેશન પ્રિન્સ જેવી થાય, કે જે ક્વિટ ક્યારેય હારતા નહીં, અને અમુક એને અનપ્રેક્ટિકલ કરતા જે હતા નહીં. Why can't you be like Happy Prince? asked the sensible mother to her little boy. જે આ કાલે વાત કરેલી સ્ટોરી સ્ટાર્ટ કરી ત્યારે છોકરાને કહે છે ને, મમ્મી તું હેપી પ્રિન્સ જેવો નથી બની શકતો. Who was crying for the moon? એ ચંદ્ર માટે કંઈક રડતો હશે. The Happy Prince never dreams of crying for anything. ક્યારે રડતો નથી, હસતો જ છે. તું કેમ એવો રોયા કરે છે? I am glad there is someone in the world who is quite happy, muttered a disappointed man as he gazed at the wonderful statue. શું કહે છે? એક દુઃખી માણસ જે નીકળતો હતો ને એ સ્ટેચ્યુ જોઈને એમ બોલતો, ખાસ હાલો એક તો માણસ છે દુનિયામાં જે ખુશ છે. He looked just like angel, said the charity children, as they came out of the cathedral in their bright scarlet cloaks and their clean white pinafores. શું કહે છે? એન્જલની જેવા દેખાય છે રાજકુમાર પ્રિન્સ, એવું ચેરિટી ચિલ્ડ્રન કે જે ચર્ચમાંથી બહાર નીકળતા હતા બધા એના વ્હાઇટ છબ્બા, એ લોકોનું જે ડ્રેસ હોય એ પહેરીને એ લોકો એવું બોલ્યા. How do you know? said the mathematical master. શું કહે છે? તમને કેવી રીતે ખબર પડી? એવું મેથેમેટિકલ માસ્ટરે પૂછ્યું. યુ હેવ નેવર સીન વન, તમે તો જોયું નથી. બટ વી હેવ ઇન અવર ડ્રીમ્સ, આન્સર ધ ચિલ્ડ્રન, અમે તો સપનામાં જોયા. એન્ડ ધ મેથેમેટિકલ માસ્ટર frowned and looked very severe, for he did not approve for children dreaming. આવડી ઉંમરમાં બાળકો ડ્રીમિંગ સપનાઓ જોવે એના મગજમાં ન બેઠું, એમને ન ગયું. One night there flew over the city a little sparrow. એક મસ્ત પક્ષી જે આપણે કીધું સિંગિંગ બર્ડ, એ ઉડતું હતું. His friends had gone away to Egypt 6 weeks before. 6 week પહેલાં જ એમના ફ્રેન્ડ્સ ઇજિપ્ત જતા રહ્યા હતા માઇગ્રેશન વિન્ટર માટે. But he had stayed behind. એ તો અહીંયા જ રહી ગયા. For he was in love with the most beautiful reed. He had met her early in the spring as he was flying down the river after big yellow moth, and had been so attracted by her slender waist
that had stopped to talk to her. શું કહે છે? એના ફ્રેન્ડ્સ તો બધા જ વીક પહેલાં જ 6 વીક પહેલાં જ જતા રહ્યા હતા. ઇજિપ્ત, પણ એ યાર આવી ગયા હતા. શું કામ એને? તો કે એને એક રીડ, બ્યુટીફુલ રીડ એટલે કે a tall slender leaved plant of the grass family which grows in water on meshy ground. ગ્રાઉન્ડ ઉપર કે પાણીમાં ઉગતી એક પ્લાન્ટ, એને રીડ કહેવામાં આવે છે. He had met her early in the spring, અને સ્પ્રિંગમાં જોયું હતું એ પ્લાન્ટ. He was flying down the river after big yellow moth and had been so attracted by her slender wings. કઈ રીતે મસ્ત પ્રકારનું પ્લાન્ટ હતું, ત્યાંથી એટ્રેક્ટ થઈ ગયા હતા. અને એને એમ થયું કે યાર વાત કરું. Shall I love you? said the swallow. Would like to come to the point at once. And the reed made him a low bow. So he flew round and round her, touching the water with his wings and making silver ripples. This was his courtship, and his lasted all through the summer. બસ આ રીતે એ રોજ આવે પ્લાન્ટનેમાં, નદીમાંથી પાણી છાંટે, ને એ બધું એક રમત બની ગઈ હતી એની માટે. રોજની સમર આખો એને આમ જ ગાળ્યો. It is ridiculous attachment, tweeted the other swallows. She has no money and far too many relations. And indeed the river was quite full of reeds. Then when the autumn came, they all flew away. શું કહે છે? એના જે બીજા પક્ષીઓ હતા એને કહેતા હતા કે તું આ ખોટું કરે છે, રિડિક્યુલસ છે, બધું હાંસી પાત્ર છે, તારી પાસે મની નથી. એન્ડ ફાર ટુ મેની રિલેશન્સ. ઇન્ડીડ ધ રિવર વોઝ ક્વાઇટ ફૂલ ઓફ રીડ્સ. આખા રિવરમાં રીડ્સ પ્લાન્ટ છે. દેન વેન ધ ઓટમ કેમ દે ઓલ ફ્લ્યુ અવે. શું કહે છે? કે જ્યારે પાનખર આવશે ત્યારે તો બધું ખરી જશે, તો શું કરીશું? After they had gone, he felt lonely. એ બધા ગયા પછી એને એકલું લાગ્યું. Get tired of his lady love. She has to conversation, he said, and I am afraid that she is cocked, for she is always fluttering with the wind. Okay? આ બધા ગયા પછી એને એકલું લાગવા માંડ્યું. અને જે લેડી લવ ગમતી હતી એ ત્યારે વાત કરવી હતી. એન્ડ આઈ એમ અફ્રેડ ધેટ સી ઇઝ અ કોક્ટ. શું કહે છે? ફ્લોટેરિયસ વુમન છે કોક્ટી, એટલે કોક્ટી. For she is always fluttering with the wind, and certainly whenever the wind blew, the reed made the most grateful curtsies. I admit that she is domestic. He continued, but I love travelling and my wife consequently should love travelling also. મને ટ્રાવેલ કરવું ગમે છે અને મને એવું લાગે છે કે મારી વાઈફને પણ ટ્રાવેલિંગ ગમશે. Will you come over with me? He said finally to her. તું મારી સાથે ચાલીશ? But the reed shook her head. She was so attached to her home. એણે હા માથું હલાવ્યું ને ના પાડી કે ભાઈ હું તમારા ઘરે જ બરાબર છું. You have been trifling with me, he cried. I am off to pyramids. Goodbye, and he flew away. કીધું ચાલ મારી સાથે સરસ મજાની સફર કરવા જાઉં છું. આઈ એમ ઓફ ટુ ધ પિરામિડ્સ છે ને ત્યાં જાઉં છું. ગુડ બાય, એન્ડ હી ફ્લુ અવે. અને જતો રહ્યો. ઓલ ડે લોંગ હી ફ્લુ એન્ડ નાઇટ ટાઈમ હી અરાઇવ્ડ એટ ધ સિટી. આખો દિવસ ઉડ્યો અને રાત્રે પાછું સિટીમાં. વેર શેડ આઈ પુટ અપ? હી સેડ. હું ક્યાં જાઉં? આઈ હોપ ધ ટાઉન હેઝ મેડ પ્રિપરેશન્સ. Then he showed the statue on the tall column. ક્યાં રોકાવ? રાત્રે રોકાણ ક્યાં કરવું? એવું વિચારતો તો ત્યાં એણે સ્ટેચ્યુ જોયું ટોલ કોલમ પર. I will put up there, he cried. It is fine position with plenty of fresh air. હું ત્યાં જ રેસ્ટ કરું. ઊંચું પણ છે અને ફ્રેશ એર પણ મળશે. So he alighted just between the feet of the happy prince. હેપી પ્રિન્સના પગ પાસે એમણે
સ્ટોપ રેસ્ટ કરવાનું વિચાર્યું. I have a golden bedroom, he said softly to himself as he looked round. આખું સોનેથી બનેલું સ્ટેચ્યુ હતું એટલે ઓ હોય કે મારે તો ગોલ્ડન બેડરૂમ છે, બધું ગોલ્ડ છે. એન્ડ હી પ્રિપેર્ડ ટુ ગો ટુ સ્લીપ, બટ જસ્ટ હી વોઝ પુટિંગ હિઝ હેડ અંડર હિઝ વિંગ્સ a large drop of water fell on him. What a curious thing, he cried. એ બસ સુવા જતો હતો ત્યાં લાર્જ ડ્રોપ ઓફ વોટર, એના ઉપર પાણી પડ્યું. What a curious thing, he cried. શું છે આ બધું? There is not a single cloud in the sky. Stars are quite clear and bright, and yet it is raining. વાદળા નથી આકાશમાં, સ્ટાર પણ દેખાય છે, ક્લિયર છે આકાશ, સ્વચ્છ છે, તો એ બધી વરસાદ ક્યાંથી પડે છે? ધ ક્લાઇમેટ ઇન ધ નોર્થ સી ઓફ યુરોપ ઇઝ રિયલી ડ્રેડફુલ. એટલે કે ગમે ત્યારે ગમે તે થઈ શકે એવું ડ્રેડફુલ વાતાવરણ ત્યાંનું છે. The reed used to like the rain, but that was merely her selfishness. Then another drop fell. રીડને ગમતો હશે નહીં વરસાદ કે નહીં, ત્યાં બીજું ટીપું પડ્યું. વોટ ઇઝ ધ યુઝ ઓફ સ્ટેચ્યુ? ઇટ કેન નોટ કીપ ધ રેઇન ઓફ. સ્ટેચ્યુનું શું કામ? કદાચ વરસાદથી મને બચાવી ન શકે. હી સેડ, આઈ મસ્ટ લુક ફોર અ ગુડ ચીમની પોટ એન્ડ હી ડિટરમાઇન્ડ ટુ ફ્લાય અવે. ચીમની પોટ હોય ને, હું ત્યાં જાઉં, ગરમી મળશે અને અહીંયા હું ભીંજાઈ જઈશ. બટ બિફોર હી હેડ ઓપન્ડ હિઝ વિંગ્સ અ થર્ડ ડ્રોપ ફેલ એન્ડ લુકડ અપ એન્ડ સો વોટ ડીડ હી સી? તો કે છે એની પાંખો ખોલી પહેલાં તો ત્રીજું ડ્રોપ એના પર પડ્યું અને એણે જોયું. શું જોયું? ધ આઈઝ ઓફ હેપી પ્રિન્સ વેર ફિલ્ડ વિથ ટીયર્સ. હેપી પ્રિન્સની આંખમાં આંસુ નીકળતા હતા. એન્ડ ટીયર્સ વેર રનિંગ ડાઉન હિઝ ગોલ્ડન ચીક્સ. એની ગોલ્ડન ચીક્સ એટલે કે જે સોનાના ગાલ હતા એના પરથી આંસુ ટપકતા હતા. હિઝ ફેસ વોઝ સો બ્યુટીફુલ ઇન ધ મૂનલાઇટ that the little swallow was filled with pity. કે છે એનું ફેસ એટલું બ્યુટીફુલ હતું ને, અને મૂનલાઇટ એટલે કે પૂનમ ચંદ્રમાની રાત્રે સરસ ચમકતું હતું. એટલે સ્વેલો એટલે કે જે બર્ડને છે એ દુઃખ થયું કે આ કેમ રડે છે. Who are you? he said. I am happy prince. Why are you weeping then? અગર કહે છે કોણ છો તમે? તો કહું તો હેપી પ્રિન્સ છું, હેપી રાજકુમાર છું, ખુશ રાજકુમાર છું. તમે રડો છો શું કામ? એને asked the swallow. You have quite drenched me. શું કહે છે? મને તો ભીંસાઈ દીધો તમે. When I was alive had a human heart, answered the statue. જ્યારે હું માણસ હતો તારી માથે સરસ મજાનું મારી પાસે હૃદય હતું. I did not know what tears were. મને ખબર નહોતી કે આંસુ શું કહેવાય. For I lived in the palace of Saint Sophie, where sorrow is not allowed to enter. હું એવા પેલેસમાં રહેતો હતો કે જ્યાં સોરોને તો એન્ટ્રી જ નહોતી. દુઃખ શું કહેવાય, દુઃખ કેવું હોય તો મેં જોયું નથી. એનો કહેવાનો મિનિંગ એ છે. In the daytime I played with my companions in the garden, and in the evening I led the dance in the great hall. દિવસે હું મારા ફ્રેન્ડ સાથે રમતો, કમ્પેનિયન્સ એટલે ફ્રેન્ડ્સ, in the garden, and in the evening I led dance in the great hall. અમે ગ્રેટ હોલમાં ડાન્સ કરતા. Round the garden ran a very lofty wall, but I never cared to ask what lay beyond. ગાર્ડનની રાઉન્ડમાં વેરી લોફ્ટી વોલ દિવાલો હતી, બટ આઈ નેવર કેર્ડ ટુ આસ્ક વોટ લે બિયોન્ડ. એની પાછળ શું છે મેં ક્યારે પૂછવાના પ્રયત્નો તો કરી. એવરીથિંગ અબાઉટ મી વોઝ સો બ્યુટીફુલ. મારે તો બધું લાઈફ સરસ હતી, સુંદર મજાની લાઈફ હતી. માય કોર્ટિયર્સ કોલ્ડ મી ધ હેપી પ્રિન્સ, એન્ડ હેપી ઇન્ડીડ આઈ વોઝ ઇફ પ્લેઝર્સ બી હેપીનેસ. કોર્ટિયર્સ દરબારીમાં બધા લોકો મને હેપી પ્રિન્સ તરીકે ઓળખતા, અને હું હેપી ઇન્ડીડ આઈ વોઝ, હું પણ ખુશ જ હોઉં. સો આઈ લીવડ એન્ડ સો આઈ ડાઈડ. એવી રીતે હું રહ્યો અને એવી રીતે હું મરી ગયો. એન્ડ નાઉ ધેટ આઈ એમ ડેડ દે હેવ સેટ અપ મી અપ હિયર સો હાઈ ધેટ આઈ કેન સી ઓલ ધ અગ્લીનેસ. અને પછી જ્યારે હું મર્યો પછી એ લોકોએ મને અહીંયા ઊંચાઈ પર રાખ્યો કે જેના લીધે મને આખા સિટીની બધું હારી ને ખરાબ બાબતો મને દેખાય. એન્ડ ઓલ ધ મિઝરી ઓફ માય સિટી, જે આખા દેશ સિટીમાં લોકો રહે છે એટલું દુઃખ છે એ પણ મને અહીંથી જ દેખાય છે. એન્ડ ધો માય હાર્ટ ઇઝ મેડ ઓફ લેડ યેટ આઈ કેન નોટ ચૂઝ બટ વીપ.
હૃદય પણ લીડથી બનેલું છે, એટલે હું કંઈ મારી પાસે ઓપ્શન નથી, હું રડી શકું છું. વોટ ઇઝ હી નોટ સોલિડ ગોલ્ડ? What is he not solid gold? Said the swallow to himself. He was too polite to make any personal remarks out loud. Far away, continued the statue in low musical voice. Far away in a little street there is a poor house. दूर एक little નાનકડી શેરીમાં એક poor house છે. One of the windows is open. એની બારી ખુલ્લી છે. Though through it I can see a woman seated at a table. Her face is thin, worn, and she has scars. Red hands all picked up by the needle, for she is a seamstress. She is embroidering patient flowers on a satin gown for the loveliest of the queens, maid of honor to wear the next court ball. In a bed in the corner of the room, her little boy is lying ill. He has a fever and is asking for oranges. His mother has nothing to give him but river water. So he crying, "Swallow, swallow, little swallow, will you not bring her? Rubby out of my sword hilt, my feet are fastened to this pedestal and I cannot move." કે છે મને અહીંથી દેખાય છે એક સ્ત્રી છે, સીવવાનું કામ કરે છે અને ફ્લાવર્સ લગાડે છે ક્વીનના સરસ મજાના ગાઉન પર. એમનું જે પહેરવાનું છે ફ્રોક, ક્વીનનું કેવા હોય રાણીના વસ્ત્રો એવા પર. અને ત્યાં એક ખૂણામાં એમનું નાનકડું છોકરું માંદું પડેલું છે, તાવ છે અને ઓરેન્જીસ ફ્રૂટ માગે છે, પણ એના મમ્મી પાસે કંઈ નથી. પાણી આપે છે, એ રડે છે, કહે છે કે સ્વેલો સ્વેલો, એ બર્ડ તું કંઈક એને કરીશ? મારા અહીંયા પગ તો બંધાયેલા છે, હું જઈ નહીં શકું, તું એને હેલ્પ કરીશ? આ મારી તલવાર કે કંઈક એના પરથી જે બી છે, અહીંયા મારી પાસે સોનું મઢેલા જે બી છે એમાંથી કંઈક લઈ જા અને એને હેલ્પ કર. I am waited for in Egypt, said the swallow. Egypt જવાનું હતું પણ એ રોકાણો. My friends are flying up and down the hill and talking to the large loud flowers. Soon they will go to sleep in the tomb of the great king. King is there himself in his painted coffin. He is wrapped in yellow linen and emblemed with spices. Round his neck is a chain of pale green thread and his hands are like withered leaves. શું કહે છે? મારા ફ્રેન્ડ્સ તો ઇજિપ્ત ગયા છે, હું ન ગયો, હું અહીંયા રહી ગયો. મારા ફ્રેન્ડ્સ મસ્ત મજાને ઇજિપ્તમાં ઉડતા હશે, ફરતા હશે, ફ્લાવર્સ આગળ પાછળ ફરતા હશે અને અહીંયા મસ્ત ફ્લાવર્સ છે ઇજિપ્તમાં, એટલે કે ત્યાં મસ્ત જીવન જીવતા હશે. સ્લીપ ઇન ધ ટોમ્બ ઓફ ગ્રેટ કિંગ. એ લોકો જે ઇજિપ્તમાં આપણને ખબર છે મમ્મી મસાલા ભરીને કોફિનમાં રાખે એ લોકોને, એમ કે છે કે એમાં કિંગ ઇઝ ધેર હિમસેલ્ફ ઇન અ પેઇન્ટેડ કોફિનમાં રાખવામાં આવેલા છે. ધ રેબ્ડ ઇન યલો લિનન એન્ડ એમ્બેડેડ વિથ સ્પાઇસીસ. મરી મસાલા સ્પાઇસીસ એટલે ભરીને એમને રાખવામાં આવેલા છે, ત્યાં રહેતા હશે. સ્પેલો સ્પેલો લિટલ સ્પેલો સેડ ધ પ્રિન્સ. પ્રિન્સે કીધું સાંભળ પહેલાં, વિલ યુ નોટ સ્ટે વિથ મી ફોર વન નાઇટ એન્ડ બી માય મેસેન્જર? ધ બોય ઇઝ સો થર્સ્ટી એન્ડ ધ મધર સો સેડ. ઓકે છે, તું એક રાત મારી હારે નહીં રહે સ્વેલો, એ બર્ડ, મારા મેસેન્જર બનીને? બોય છે, બહુ બાળક છે, બહુ તરસ્યું છે અને એની મધર છે બહુ દુઃખી છે કેમ કે પૈસા નથી. આઈ ડોન્ટ થિંક આઈ લાઇક બોયઝ, આન્સર ધ સ્વેલો. મને બાળકો નથી ગમતા. લાસ્ટ સમર વેન આઈ વોઝ સ્ટેઇંગ ઓન ધ રિવર there were two rude boys, the miller's son, who were always throwing stone at me. ત્યાં લાસ્ટ સમરમાં જ્યારે હું ત્યાં નદી કિનારે નદીમાં નાચું ત્યારે બે રૂડ બોયસ, મિલર્સના દીકરાઓ જે છે મારી ઉપર પથ્થરો ફેંકતા હતા, એટલે મને નથી ગમતા. The never hit me. Of course, the swallow fly far too well for that. મને કંઈ વાગ્યું નથી પણ પથ્થર મારતા, લગાવ ઝડપથી અમે ઉડી જાય એટલે વાગે નહીં. બિસાઇડ્સ આઈ કમ ઓન અ ફેમિલી ફેમસ ફોર ઇટ્સ એજિલિટી બટ સ્ટીલ ઇટ વોઝ માર્ક ઓફ ડિસરિસ્પેક્ટ. કેવી રીતે એમણે ન કરવું જોઈએ, ડિસરિસ્પેક્ટ છે કે પક્ષીઓને મારવા ન જોઈએ. બટ ધ હેપી પ્રિન્સ લુક સો સેડ. ધ લિટલ સ્વેલો વોઝ સોરી. ઇટ ઇઝ વેરી કોલ્ડ હિયર.
હેપી પ્રિન્સ બહુ દુઃખી હતા. ઇટ વોઝ વેરી કેર ડિયર. અહીંયા તો ઠંડી છે, બટ આઈ વિલ સ્ટે વિથ યુ ફોર 1 નાઇટ એન્ડ બી યોર મેસેન્જર. કહે છે કે હું એક રાત તારી સાથે રોકાઈશ અને મેસેન્જર બનીશ. થેન્ક યુ લિટલ સ્વેલો, સેડ ધ પ્રિન્સ. So the swallow picked out the great ruby from the prince's sword and flew away within his beak over the roofs of town. શું કહે છે? પક્ષી છે. એણે એમાંથી જે ગોલ્ડ હતું એમાંથી ઉપાડ્યું કે જેનાથી એને હેલ્પ થઈ શકે. પ્રિન્સ વોર્ડ એટલે કે એની તલવારમાંથી એ ઉપાડ્યું એન્ડ ફ્લ્યુ અવે વિથ ઇન હિઝ બીક. ચાંચમાં લઈને ઉડવા માંડ્યું. પાસ્ડ બાય ધ કેથેડ્રલ ટાવર વેર ધ વ્હાઇટ માર્બલ્સ એન્જલ્સ વેર સ્કલ્પચર્ડ. He passed by the palace and heard the sound of dancing. A beautiful girl came out on the balcony with her lover. How wonderful the stars are, he said to her, and how wonderful is the power of love. કે છે એણે જે ટાવર પાસેથી કેસ્ટલ ટાવર પરથી પસાર થતું હતું જે પંખી એણે જોયું કઈ રીતે આખું સિટીમાં હાલે છે. પેલેસની બાજુમાંથી ઉડ્યું તો એને ડેન્સિંગનો અવાજ આવ્યો. અ બ્યુટીફુલ ગર્લ કેમ આઉટ બાલ્કનીમાં એના લવર સાથે આવી અને કીધું કે જો સરસ મજાના તારલાઓ છે, બધી વાતો કરતા હતા. આઈ હોપ માય ડ્રેસ વિલ બી રેડી ઇન ટાઈમ ફોર ધ સ્ટેટ બોલ, શી આન્સર્ડ. આઈ હેવ ઓર્ડર્ડ પેશન્ટ ફ્લાવર્સ ટુ બી એમ્બ્રોઇડરીડ ઓન ઇટ બટ ધ સીમસ્ટ્રેસ આર સો લેઝી. શું કહે છે સર? હું એવી જ આઈ હોપ કે એ ડ્રેસ મારો છે એ તાત્કાલિક રેડી થઈ જાય, જેણે મેં એમ્બ્રોઇડરી કરવા આપ્યો છે ઓલી લેડીને. He passed over the reader and saw the lanterns hanging on the mast of ships. He passed over the ghetto and saw the old Jews bargaining with each other and weighing out money in copper scales. શું કહે છે? ઘણું બધું એણે રિવર પાસ કરીને શિપ્સની લાઇટ દેખાડીને જ્યુઝ એટલે વેપારીઓ એકબીજા સાથે બાર્ગેનિંગ ભાવતોલ કરતા હતા. This is all about this lecture. We will continue in the next lecture. Thank you for listening. Have a nice day.